देखो री छवि, देखो री छवि, देखो री छवि, देखो री छवि, रथ पर बैठे बिहारी, आज रथ पर बैठे बिहारी। देखो री छवि, देखो री छवि, देखो री छवि, देखो री छवि, रथ पर बैठे बिहारी, आज रथ पर बैठे बिहारी। श्री घनश्याम माधुरी मूरत त्रिभुवन आनंदकारी, श्री घनश्याम माधुरी मूरत त्रिभुवन आनंदकारी, त्रिभुवन आनंदकारी, त्रिभुवन आनंदकारी। देखो आज रथ पर बैठे बिहारी, आज रथ पर बैठे बिहारी, रथ पर बैठे बिहारी, आज रथ पर बैठे बिहारी। आ श्वेत बसन तन सोहत सुंदर, श्वेत बसन तन सोहत सुंदर, और पर हार हजारी, उर पर हार हजारी, ललित पाग बिच लटकत शेखर, ललित पाग बिच लटकत शेखर। ललित पाग बिच लटकत शेखर, ललित पाग बिच लटकत शेखर, નિર્ખિત નર નારી। રથ ઉત્સવની પણ જે આજે રથોત્સવ આપણે ઉજવણી કરી છે, કારણ કે રવિવારનો દિવસ એટલે આપણે 2 દિવસ આગળ કર્યું અને બીજે દિવસે રથ પાછો આપણે શહેરમાં ફેરવાનો છે. આ તો ફળિયામાં ઘોડો ફેરવ્યો ને, એમ ફળિયામાં લોકો ઘોડો ફેરવ્યો. કહે ભાઈ ફળિયામાં ઘોડો ફેરવી લેવો એટલે પહેલો આપણે નિરાંતે બેઠા બેઠા દરેકને શાંતિથી દર્શન થાય અને મહારાજની આપણા દર્શન થયા છે. એટલે આવા રીતે ભગવાનના ચરિત્રો ગાવાને સાંભળવા એમાં જ આપણને બધાને આનંદ છે અને સુખ છે. મહારાજ એટલા માટે કહ્યું કોઈ જુગાર રમવો નહીં. આપણે જે આજ્ઞા છે, અરે આજે લોકો જુગારમાં પણ એટલા બધા પૈસા જાય છે. ઠેઠ અમેરિકામાં તો ક્યાં લાસ વેગાસ ને પેલા બધે મોટા ઠેરોનો જાય છે, ત્યાં બધા એટલા બધા કસીના કહે છે ને, કસીના શું કહેવાય, કસી આપણે જુગારખાનું કહીએ કસીના કહે છે. અને ત્યાં લંડનમાં બિંગો, એને બિંગો કહે છે જુગારવાળાનું. અને એ બધા ચાલે છે દેશોની અંદર તો બહુ જબરદસ્ત. અહીંયા આવે તો પેસી ગયું છે આપણે ચાલે છે. એટલે કહેવાનું શું છે કે એ પ્રમાણે આ મોટું આ કાર્ય છે. એટલે એ લોકો જાય ને જુગાર રમે અને હજારો રૂપિયા મૂકીને આવે છે. કેટલાકને થોડો લાભ થાય, પણ લાભ થોડો થાય છે ને જશે વધારે. પણ માણસને એવું છે ને, એ લોકોની પાછી રચના કેવી છે કે તમે મોહ પામી જાઓ કે એ બધું એવું બધું જુગારખાનું હોય ને બધી, અને પછી એની જાહેરાતો થાય. એટલે માણસ ઘરેથી નીકળે ત્યાંથી એની વ્યવસ્થા જુગારખાનાવાળા કરે. એની ટિકિટ લઈ લે, એની વ્યવસ્થા કરી દે, એને બધી ત્યાં આવે, સ્ટેશન ઉપર લઈ આવે, અહીં આવે, બધી સગવડ આપે, બધી આપી દે. પણ આવે ને પછી પેલો જુએ રમે આમ છે ત્યાં છે, અને પછી 2-4 જણા રમતા હોય ને કોકને આવે જાય. એટલે એ પ્રમાણે આ પ્રમાણે પેલા જોઈને ખુશ થઈ જાય, અને ખુશ થાય એટલે રમી દે. અને પછી જે કંઈ હોય ગજુ ખાલી કરીને જાય, 1000 લાખ 1000 કે લાખ લાય કે પોન્ડ લાય, જેટલા લાય બધું મૂકીને જાય, લઈને ના જાય. કારણ કે એની અંદર આ રીતે જાય. એ લોકોની રમત એવી છે કે આ રીતે એને રમતા રમતા થઈએ. પણ આપણે જાણીએ કે આપણે કરોડપતિ થઈને આવશું, પણ પછી શું કરોડપતિને બદલે રોડપતિ થઈ જવાય. પણ લોકોને મોહ છે એટલે આવી બધી રત્નાની આવા જુગાર રમે છે. એટલે શ્રીજી મહારાજે આપણે ખાસ કહ્યું, આજ્ઞા આપી છે કોઈ પ્રકારે જુગાર રમવો નહીં. અને એ પ્રમાણે આપણે
શાંતિથી મહેનત કરીને પુરુષાર્થ કરીને જે કંઈ પ્રાપ્ત થાય એનાથી સંતોષ માનવો. બાકી તો આ બધું આવી રીતે આ થાય છે એના બધું તો આપણા ગ્રંથોમાં મહાભારતમાં આખું આવા પ્રસંગો છે કે આવા મોટા હતા તો પણ જુગાર રમ્યા તો જુગારની અંદર આખું રાજ ગયું કેટલું લડવું પડ્યું. બધી યુદ્ધની વાત કરી કે એમને 11 અક્ષર સેના પેલા પાંડવોની 18 અક્ષરોની હતી, બધા કચ્ચરગાન થઈ ગયેલો. કરોડો લાખો માણસનો ગાન નીકળી ગયો એક જુગારમાં હાર્યા કર્યા અને પેલા શબ્દો જે લાગ્યા એક શબ્દ લાગી ગયો અંદરના અંત, એમાંથી આ બધું યુદ્ધ થયું. એટલે આપણે એ છે કે વાણી છે તે સ્વામી કે વિવેકથી વાપરવી, કે કોઈને ખરાબ લાગે એવી નહીં, બધાને સારું લાગે એવી રીતની, અને વિવેકથી કરીએ એટલે એમને આપણે કોઈ દાડો વાંધો ના આવે. તમે આંધળાને આંધળો કહો તો દુઃખ થાય જ, છે આંધળો પણ છતાં આંધળો કહો તો દુઃખ થવાનું. પણ એમ કહે કોઈ સુરદાસ જરા બાજુમાં ઉભા રહેશે તો ખુશ થઈ જાય. સુરદાસ કહે એટલે સુરદાસ જ કહેવાનું છે. એટલે આપણે તો પેલા કે આમ તું મને કહેનાર તું કાન આમ ને તેમ કરીને ત્યાં લડન ઝઘડે, પણ ભાઈ કંઈ નથી. મીઠાશ મોઢાની હશે તો પછી આપણે એ પ્રમાણે નહીં. લોકો પેલા કેટલાક ઝઘડા થાય ને પછી કે આપણે મીઠો મોઢો કરો, સમાધાન થાય ને મીઠું મોઢું કરો, પછી મીઠું ખવડાવે, પણ પાછું જીવમાંથી નીકળ્યું ના હોય પાછું ફરી ચાલે. પણ કહેવાનું શું કે જો એવા સંત હોય કે કોઈને દુઃખ ના થાય, જીવ પ્રાણી માત્રને કોઈને દુઃખ ના થાય, એવા યોગીજી મહારાજ શાસ્ત્રી મહારાજને આપણે દર્શન થયા કે કોઈને જોગીમાં બધા સારા છે, બધામાં ભગવાનની દ્રષ્ટિ જોગી મહારાજને દરેકની અંદર. કે પછી સત્સંગી હોય ના હોય, કોઈ ચોરી કરીને આવ્યો હોય તોય બહુ એમના જીવનમાં. એટલે આવી દ્રષ્ટિ જ્યાં હોય તો એના દ્રષ્ટિમાં કોઈ વસ્તુ ખરાબ દેખાતી જ નથી. જ્યાં જુએ ત્યાં રામજી, જ્યાં જુએ ત્યાં ભગવાનની દ્રષ્ટિ હતી એમના જીવનમાં. સ્વામીના દર્શન કર્યા છે જેને બહુ નિરીક્ષણથી બધા સંતો બેઠા છે, અને તમે બધા ભક્તોએ પણ જોયા છે કે કોઈને દુઃખ એવો શબ્દ બોલવા નહીં, સારો છે એને બધું ત્રીજું બધું કરે. તારે કહેવાનું શું છે કે જો એટલું એક આપણે વાણી વિવેક શીખીએ તો પણ ઘણા પ્રશ્નો આપણા શાંત થાય. ઘરની અંદર પણ એકબીજાને ઝઘડા થવાનું કારણ એ છે કે વાણીનો વિવેક નથી. બોલી નાખે તું આવે છે ને તો આવે છે ને ફલાણ છે ને, પછી બૈરાને પુરુષને ઝઘડા થાય, છોકરાને થાય, ભાઈઓને થાય, બધું એ થવાનું કારણ છે. પણ થોડીક જો શાંતિ રાખી દે તો બધું શાંત થઈ જાય અને સારું થઈ જાય. તો કહેવાનું શું છે કે આ બધાની અંદર આપણે જે ગ્રંથોમાંથી સાંભળીને કરવાનું વિચારવાનું શું છે કે આપણા જીવનની અંદર એક રથી જેમ કહ્યું છે એમને ભગવાન પ્રધાન હોય. ભગવાને આપેલા જે આદેશો છે ધર્મ નિયમ આજ્ઞા ઉપાસના, કોઈ જાતનું વ્યસન નહીં, દૂષણ નહીં, કોઈ જાતનો ચોરી નહીં, કોઈ જાતના એ નહીં, આ બધા જે નિયમો છે એ જો પાડીએ તો શાંતિ રહે અને તો આપણે થાય. અને ભગવાનને આપણે મુખ્ય રાખ્યા હોય, એમને કહ્યું રથી એક મુખ્ય વસ્તુ જોઈએ એવા જો હોય તો આપણને માર્ગ પહોંચાડી દે. મુંબઈ આવવું હોય તો પણ રથી હોય તો સીધો લાવો ને કંઈ કેટલાય રસ્તા આમ લઈ દે અને ક્યાંય નાખી દે આપણને. પણ જે એવા બરાબર ભમ્યા હોય તો આપણે જ્યાં જવું છે ત્યાં પહોંચાડે. એમ સ્વામી કે જેવા ભમ્યા ભગવાનને સંત છે અને એ સંત અને ભગવાનનો આશરો જો દૃઢ આપણને બરાબર હોય તો પછી કંઈક વાંધો આવે ને. વિશ્વાસ જોઈએ. આપણે આત્માના કલ્યાણ માટે આવ્યા છે તો આત્માનું કલ્યાણ જે રીતે થાય અને તે પણ જેવા સાચા પુરુષ મળે તો જ આપણને સારો માર્ગ બતાવે છે. અને માર્ગે જો ચાલીએ તો સર્વ પ્રકારે સુખ ને સુખ અને શાંતિને શાંતિ છે. પણ કદાચ વિશ્વાસ આવે નહીં. કારણ કે બધી વસ્તુ છે પણ વિશ્વાસ ના હોય. બધું સાચું બધું બરું હોય પણ માણસને જ્યાં સુધી વિશ્વાસ ના આવે ત્યાં સુધી પણ અશાંતિ બધી રહે છે. એટલે શ્રદ્ધા અને ભગવાનમાં વિશ્વાસ, ભગવાનમાં શ્રદ્ધા અને એમના વચન આપણે ચીરધાર પાડીએ તો બધું સારું થઈ જાય છે. તો આ પ્રમાણે આ ઉત્સવનો આપણે આજે થોડો નાનો ઘરની અંદર ઘોડો ફેરવીને કર્યો છે. પણ એ દિવ્યતા, એ આનંદ એ આપણે ભક્ત છે તે આપણને આવ્યો કે ભાઈ ભલે આ તો બધું આમ છે પણ છતાંય આ ભગવાનની વાત, ભગવાનનો સંબંધ કોનો છે એ તો ગમે તે હોય પણ ભગવાનનો સંબંધ આવે તો જાણવું કે એમાં દિવ્યતા છે એટલે એનો આનંદ આવે છે. એટલે ભગવાનના ચરિત્રો, ભગવાનના આવા ઉત્સવો એ આપણે કરીએ અને જોઈએ તો એના થાય છે. મહારાજે પણ ખૂબ ઉજવ્યા છે. શાસ્ત્રી મહારાજે, યોગીજી મહારાજે ઉજવેલા છે અને પરંપરાથી ચાલે જ છે. અને મહારાજે આ ઉત્સવો બધા કરાયા છે, પોતે જ કર્યા છે અને આવા ઉત્સવ ઉજવ્યા છે. આ માટે કાલ લોકોને ભક્તિભાવ વધે અને સારા માર્ગ ચાલે એ માટેનું છે. તો આપણે પણ આપણા જીવનની અંદર આ રીતે ભગવાનનો આશરો દૃઢ રાખીને, ભગવાનને વિશેષ દૃઢ નિષ્ઠા રાખીને અને એવા સાચા યોગીજી મહારાજા ગુરુનો આપણે આશરો છે, એમને આપણે આપણું બધું આપ્યું છે, એમની લગામ આપણે કાપી છે.
એ આપણે ઠેઠ અક્ષરધામમાં પહોંચાડીને સર્વ પ્રકારે સુખ્યા કરે છે એ જ પ્રાર્થના.